હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ લાઈફ વિથ ચાવડાસ. આજથી મારો નવો બ્લોગ ચાલુ કરું છું અને આશા રાખું છું તમારો સાથ ને સહકાર મળ્યો રહેશે. જોજો, રોજ જોજો, ડેલી બ્લોગ છે, મજા આવશે, જાણકારી મળશે, જાણવાનું મળશે શું ચાલે છે આપણી આસપાસ, શું ચાલે છે ચાંદખેડા અમદાવાદમાં, શું ચાલે છે મારી આસપાસ, શું બને છે, બધી જાણકારી. ગાઈસ અત્યારે બેઠા છીએ ઇન્સ્ટામાં, ઘરની ગેલેરીમાં, મારી ઘરની ગેલેરી છે. એટલે ઘણી વાર ટાઈમ મળે, ફુરસત મળે, મગજ ફ્રેશ કરવું હોય તો બેસી અને જો બીજું એક બતાવું, મારા ઘરનું વ્યૂ. ગેલેરી છે, ગેલેરીની આગળ રોડ પડે છે, આખો રોડ છે. અમારા આ રીતના મેદાન છે. સો ગાઈસ, કોઈને ખબર હોય ને કયા એરિયા કયો છે, થોડુંક નોલેજ હોય, કદાચ આ બાજુ આવ્યા હોય તો કોમેન્ટ કરજો. ગાઈસ અત્યારે જમવા બેઠા છીએ. જમવામાં બનાવ્યું છે કઢી, રોટલો અને ભીંડા. વિહાન અત્યારે નહીં નાઈને બેઠો છે. સો ગાઈસ, વિહાન આજે જુઓ ને વાતાવરણ કેવું છે, વાદળ છાયું વાતાવરણ છે. અમારી ગલી. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 5:10. અત્યારે વાતાવરણ એટલું થઈ ગયું છે ને ઠંડુ, વાદળ છાયું વાતાવરણ લાગતું નથી ઉનાળો હોય. ભર ઉનાળામાં અત્યારે એપ્રિલ મહિનામાં ગરમી કેટલી પડે, અત્યારે વાદળ છે. સાંજના 5 વાગે આપણે એપ્રિલ આવતો હોય ને એ ટાઈમે આપણે બહાર બી ના નીકળતા હોય, એટલી ગરમી હોય ઉકળાટ. અત્યારે જો વાદળ છે, વાદળ, ઠંડુ ઠંડુ વાતાવરણ. વિહાનો વિડીયો ઉતારે છે. અત્યારે વિહાનને વેકેશન ચાલે. વિહાન વેકેશન ચાલે છે. હજુ તો વેકેશન પડ્યું નહીં, હજુ 10-15 દાડા જવાનું. કેમ? હજુ તો હમણાં એક્ઝામ આપણે પતી, રિઝલ્ટ આવી ગયું. તો 1 તારીખથી કોની સ્કૂલો ચાલુ થઈ? મારી હજુ ચાલુ છે ને. તો પછી કઈ તારીખે પડે છે વેકેશન? વેકેશન હવે ખબર નહીં ક્યારે છે, કીધું નહીં હજુ. કેવીમાં છે વિહાન? હવે 7મા ધોરણમાં આવ્યો. વિહાન ક્રિકેટ રમે છે. અમે આવ્યા છે, પાછળ ગ્રાઉન્ડ છે ને. આવશે મારા તો નહીં બે નીચે ગાલ ના નો બોલ થી એ પપ્પા નો બોલ હતી યાર ઉપર નો બોલ થી એકરી ઉપર સો ગાઈસ, અત્યારે વાગ્યા છે 6:30. સાંજના 6:30 વાગ્યા છે અને ક્રિકેટ રમવા ગયો તો વિહાન જોડે ગ્રાઉન્ડમાં, અમારી સામે છે ને. જો બતાવું તમને, સાંજનો ટાઈમ, સાંજનો સમય. આ વિહાન છે, ક્રિકેટ રમે છે. અહીંયાથી જઈએ છીએ, અમારી ગલી છે, ઉપર રહું છું. આ ગલીમાંથી અહીંયા જગ્યા છે, આ જગ્યાથી આ ગ્રાઉન્ડમાં જઈએ રમવા માટે. સાંજના ટાઈમે બધા છોકરાઓ ભેગા થાય એટલે ટાઈમ પણ સારો પાસ થઈ જાય. અહીંયાથી ઘણા બધા છોકરાઓ આવે છે. અત્યારે સમજો ને વેકેશન ચાલે છે, વાદળ આવ્યું છે, વરસાદનું વાતાવરણ બની ગયું છે. સો ગાઈસ, અત્યારે આવ્યા છે ધાબે. આ હિતાંશી ફોન લઈને બેઠી છે. વાતાવરણ અમારે ત્યાંનું
અમદાવાદનું વાતાવરણ. આ અમદાવાદના ચાંદખેડાનો સનસેટ. છ ને 35 થઈ. આ અમારું ધાબા ઉપરથી જે દેખાય ને ચાંદખેડા, ન્યૂ સીજી રોડ, એ નજીકમાં અમારે જો પેટ્રોલ પંપ છે. આ સુકન શોપિંગ સેન્ટર એની બાજુમાં છે, ત્યાં અમારી દુકાન છે. આ ન્યૂ સીજી રોડ છે, એની ન્યૂ સીજી રોડ ઉપરથી પેટ્રોલ પંપ બાજુમાં જ છે. અત્યારે નવી નવી બિલ્ડિંગો બની રહી છે. બીજો નજારો અભિયાન છે. છોકરાઓ ક્રિકેટ રમે છે પાછળ. ના જો એક સીન બતાવું, એરોપ્લેન. સો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ માર્કેટમાં, થોડું કામ છે એટલે માર્કેટમાં જઈને આવીએ. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 7:15 અને હું નીકળ્યો છું ન્યૂ રોડ બાજુ. જો અત્યારેનું વાતાવરણ જો તમને બતાવું કેવું ચાલે છે. અને અત્યારે તો ફૂલ વાદળ છે. આપણે ન્યૂ સીજી રોડ બાજુ જવાનું છે. આપણે ન્યૂ સીજી રોડ જઈએ. આમાં પાછળનું જે ખેતર નથી એ બતાવ્યું હતું તમને, એ ખેતર બાજુથી જવાનો રોડ છે, સીધા ન્યૂ સીજી રોડ નીકળાય. સો ગાઈઝ અત્યારે અમે બેઠા છીએ સોના ક્રોસ રોડ, ન્યૂ સીજી રોડ. ટ્રાફિક જો, આ પેટ્રોલ પંપ છે સામે. આ ન્યૂ સીજી રોડનો ટ્રાફિક. સો ગાઈઝ અત્યારે જમવાની તૈયારી ચાલી રહી છે. જમવાનું કાઢે છે. અત્યારે વાગ્યા છે 7:55. વિયાન આવી ગયો જમવા માટે. રમી રમીને થાકી ગયા એમ. જમવાનું તૈયારી જોઈએ. હિતાંશી શું કરે? હિતાંશી રોટલી બનાવે છે. આ મારું રસોડું છે. હિતાંશી રોટલી બનાવે. શું બનાવ્યું છે આજે? વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી છે, દહીં છે. આ શું બનાવ્યું છે? આ શાનું શાક છે? કઢી. કઢીનું વઘારેલી ખીચડી. વિહાન રીસાઈ ગયો. એક છાશ બનાવી છે. દહીં લઈને આવ્યો. છાશ, આપણે છાશ બનાવીએ. નહીં ચાલે લે છાશ વગર? શું નહીં ગમતું? દહીં જોડે ખાવાનું. વાંધો નહીં, આપણે બનાવી દઈએ, છાશ બનાવી દઈએ.
છાશ બનાવી દીધી. લે ભાઈ, છાશ બનાવી દીધી, પીવો. તું શું પીવો છે? પાણી વાટકામાં? કાઢી દીધો છાશ બનાવી. છાશ બનાવવા માટે વાટકો લઈને આવ્યો, અંદર પાણી કાઢ્યું, પાણી પી જાય છે. કે પહેલાં પાણી પીવું પછી અંદર છાશ કાઢું. તો ગાઈસ અત્યારે ન્યૂ સીજી રોડ પર આવ્યા છીએ. વિહાન કે કેન્ડી લેવી છે, તો કેન્ડી લેવા માટે આવ્યા છીએ. ન્યૂ સીજી રોડની ડેરી. તો ગાઈસ અત્યારે આવ્યા છે ન્યૂ સીજી રોડ. ન્યૂ સીજી રોડથી જનતાનગરથી રામનગર જ છે. ત્યાં કે જો બી બતાવું છું. એ બધું મોબાઈલનું માર્કેટ છે અમારા ન્યૂ સીજી રોડમાં. બાજુ બરફ વેચાય છે. બરફ ગરમીમાં ઠંડીની રાહત આપે આ લોકો. જો આ જનતાનગરનું BRTS, આપણો અમદાવાદ હાઈવે, અમદાવાદ મહેસાણા હાઈવે. આ ડાબી બાજુ જે દેખાય છે ને, આ પોલીસ ક્વાર્ટર છે અને આ પોલીસ સ્ટેશન છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન છે, નવું બન્યું છે. અરે ખબર નહીં, લાઈટો બંધ છે નહીં તો લાઈટો ચાલુ હોય. રિપેરિંગ કામ ચાલુ ના છે. આ ચાંદખેડાનું અવનિ ભવન ONGC. અમે આ બધા મિત્રો છે ને રોજ જોડે જ બેઠા હોઈએ. જો આ અમારા મિત્રો છે, જો ને આ છે એક આ જીતુભાઈ બેઠા છે. આ ટીનાભાઈ છે, રાકેશભાઈ છે, ટીનાભાઈ. આ મિત્ર અમારા ચરનાથ છે. આ છે મેટ્રો બ્રિજ. જો આ મેટ્રોનો બ્રિજ છે. 1 hour later. સો ગાઈસ અત્યારે પાછા જઈએ છીએ ઘરે. અત્યારે ન્યૂ રોડ પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા. સો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે ઘરે. બધા સૂઈ ગયા છે. સારું. સો ગાઈસ ઘરે પહોંચી ગયો છું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે જ મળીશું નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.